दोस्तों भाई फाइनली भाई दोस्तों आज सीएसके અને दोस्तों આ રાજસ્થાનની મેચ હતી ભાઈ दोस्तों કઈ મેચ કહેવાય હે ભાઈ दोस्तों જે सीएसके ભાઈ જે આશા હતી दोस्तों એ રન જ નથી થયા કારણ કે ભાઈ 127 રન ભાઈ કઈ મામૂલી રન કહેવાય दोस्तों રન કહેવાય જ નહીં ભાઈ મને તો આશા હતી કે ભાઈ કંઈક વધારે રન મારશે આ તો કંઈ રન જ ન માર્યા ભાઈ 127 રન ખાલી 127 રન ભાઈ અને ઓલ આઉટ થઈ ગયું ઓલ આઉટ અને ભાઈ રાજસ્થાન ભાઈ 12 ઓવરની અંદર જીતી ગયું એટલે દોસ્તો મેં જે કીધું છે ને એકદમ સાચું પડ્યું છે 12 ઓવરની અંદર રાજસ્થાન જીતી ગયું મેં કીધું કે ભાઈ 10-12ની અંદર તો આરામથી પતી જ જાય સાચું પડ્યું ભાઈ કાંઈ નહીં ચાલો દોસ્તો ચાલો દોસ્તો ભાઈ દોસ્તો મારી આશા હતી કે ભાઈ સીએસકે જીતે પણ દોસ્તો સીએસકે નથી જીત્યું આરઆરની ભાઈ મને આશા હતી કે ભાઈ આરઆર જીતે પણ આરઆર ભાઈ 12 ઓવરની અંદર આખી મેચ પૂરી કરી અને ભાઈ ખાસ કરીને વૈભવ સૂર્યવંશીએ 15 બોલની અંદર 50 રન મારી દીધા ભાઈ કમાલની વાત કહેવાય સારામાં સારું પ્રદર્શન કર્યું કહેવાય રાજસ્થાન અને ભાઈ જે સ્ટાર્ટિંગ છે ઠીક છે ભાઈ આવી મેચ પહેલી વાર આવી થઈ છે અને ભાઈ મને તો આશા જ હતી કે ભાઈ સીએસકે થયું ભાઈ કારણ કે ભાઈ સીએસકે હું એટલા માટે કહું છું કારણ કે સીએસકે આપણી ફેવરેટ છે પણ દોસ્તો મહેન્દ્રસિંહ ધોની નથી એટલે ભાઈ દોસ્તો લાગતું હતું કે સીએસકે આપણી ફેવરેટ છે અને ભાઈ એક વસ્તુની કમી છે પણ જો મહેન્દ્રસિંહ ધોની જો આ ટીમની અંદર હોત ને ભાઈ થોડુંક મારા પોઈન્ટ ઓફ વ્યૂથી દોસ્તો થોડોક તો ડિફરન્ટ આવશે ગેરંટી આવે ઠીક છે પણ હા કાંઈ તો દોસ્તો જે થયું એ ભાઈ આપણે તો કાંઈ કરી શકવાના નથી બસ દોસ્તો કાંઈ મારે ખાલી આટલો જ અને દોસ્તો આજે મેં કંઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી કંઈ વ્લોગ નથી બનાવ્યો ઠીક છે આજે દોસ્તો મને ખાસ વિચાર્યો કે ભાઈ આજે સીએસકે અને રાજસ્થાનની મેચ છે એટલે દોસ્તો આના પર એક સ્પેશિયલ વ્લોગ બનાવ્યો એટલે દોસ્તો મેં આના આખો સ્પેશિયલ મેં વ્લોગ બનાવ્યો મિલન તું શું કહેવા ભાઈ સીએસકે અને રાજસ્થાનની મેચ હતી બરાબર તો હું તને એવું પૂછું કે તને કોણ લાગ્યું ભાઈ તને કોણ જીતે પહેલાં તો કોણ એવું છે એટલે દોસ્તો મિલનનો પણ તાત્પર્ય દોસ્તો એ જ છે કે ભાઈ દોસ્તો મેન છે ને પોઈન્ટ ઓફ વ્યૂ ભાઈ હું એ જ કહું છું કે ભાઈ ધોની ગેમમાં નહોતા ને ભાઈ એટલે એટલા માટે દોસ્તો મેચ આખો ટર્નિંગ પોઈન્ટ રાજસ્થાનના હાથમાં આવી ગયો અને જો બાય ચાન્સ જો ધોની ટીમમાં હોત ને તો ભાઈ મને લાગે કે દોસ્તો થોડો તો ફેરફાર પડે દોસ્તો તમારું શું કહેવું છે એ મને કહેજો ઠીક છે કાંઈ ચાલો દોસ્તો ભાઈ આપણે શું કરી શકવાના દોસ્તો આપણે જેટલું થાય એટલું આપણે ટ્રાય તો કરી જ છે ઠીક છે આપણને ખબર હતી કે ભાઈ સીએસકે જીતવાનું હતું પણ ન જીત્યું હા ભાઈ ચાલો દોસ્તો ભાઈ મારાથી મિસ્ટેક થઈ કે ભાઈ શિવમ દુબે હતા કારણ કે ભાઈ જ્યારે શિવમ બેટિંગ કરતા હશે ભાઈ ત્યારે હું પણ નહીં હતો કારણ ચાલો શું કાંઈ વાંધો નહીં ભાઈ ચાલો ભાઈ જે વસ્તુ થવાનું છે એ વસ્તુ થઈ ગયું છે રાજસ્થાન જીતી ગયું છે ભાઈ રાજસ્થાન 12 ઓવરની અંદર પૂરું કરી નાખ્યું કાંઈ વાંધો નહીં ચાલો દોસ્તો ભાઈ આ ઇન્ફોર્મેશન સારી લાગે તો લાઈક કરી દેજો જો કે દોસ્તો મેં પહેલી વાર મારી લાઈફમાં દોસ્તો ઇન્ફોર્મેશન વિડીયો બનાવ્યો છે કાંઈ ચાલો દોસ્તો આવી રીતે હવે દોસ્તો હું વિચાર કરું છું આઈપીએલના હવે આ રીતે હું ડેલી બ્લોગ બનાવતો જેટલી પણ મેચ આવે છે ને દોસ્તો આખું તમને લિસ્ટ આપતો રહ્યો એવું મારો વિચાર છે કાંઈ ચાલો દોસ્તો હું કંઈક હું સ્ટાર્ટ કરું છું કાંઈ ચાલો દોસ્તો જોઈએ હવે શું થાય છે હું ટ્રાય કરીશ મારા તરફથી ઠીક એક્સ્ટ્રા ઓર્ડિનરી બ્લોગ દોસ્તો આજે સ્પેશિયલ આજે સીએસકે અને રાજસ્થાનની મેચ છે તો આજે દોસ્તો એના પર મારો બ્લોગ બનાવવાનો છે કારણ કે દોસ્તો આજે છે ને સીએસકેની મેચ છે અને ભાઈ મેં આજે જોયું સીએસકે ભાઈ ખાલી કેટલા ઓછા ખાલી 127 રન ખાલી માર્યા છે અને ઓલ આઉટ થઈ ગયું છે ભાઈ દોસ્તો મને આશા જ નથી કે ભાઈ સીએસકે કેટલા ઓછા રનથી આઉટ થાય અને ચાલો દોસ્તો તમને આજે કહેવાનું છું કે ભાઈ આજે આરઆરની મેચ છે અને સીએસકેની મેચ છે અને દોસ્તો એમાં કહું છું કે સીએસકેનું હારવાનું કારણ શું છે ઠીક છે 127 એને રન માર્યા છે અને દોસ્તો જોઈએ હવે આરઆર જ્યારે બેટિંગ કરે ત્યારે જોઈએ કેટલા રન કરી શકે છે અને બીજું જે ચેન્નઈ સુપર કિંગ વર્સિસ છે રાજસ્થાનની આજે મેચ છે બરાબર એમાં કોણ જીતશે સૌથી પહેલાં તો આપણે જોઈએ તો એમાં રાજસ્થાન રોયલ્સ જીતવાના ચાન્સ સૌથી વધારે દેખાડે છે બરાબર કારણ કે રાજસ્થાન રોયલ્સનું હોમ ગ્રાઉન્ડ છે એટલે ભાઈ જેનું હોમ ગ્રાઉન્ડ હોય એના જીતવાના ચાન્સ હંમેશા વધારે દેખાડે છે ઠીક છે અને ભાઈ આજે સૌથી પહેલાં તમને લોકોને વાત કહી દઉં છું ભાઈ જે સીએસકેમાં જે MS ધોની છે તે ઇન્જરીના કારણે ગેમમાંથી બહાર હતા અને ભાઈ આમ રીતે MS ધોની ગેમની બહાર હતા રાજસ્થાન પાસે ખૂબ મજબૂત બેટિંગ પણ છે અને બોલિંગ બેલેન્સ પણ એટલે બધું બેલેન્સ પર ચાલે છે જ્યારે સીએસકેમાં તમે જુઓ એટલે બધી ટીમમાં બધા નવા હતા ઠીક છે પણ એનું એટલું બધું કંઈ ખાસ હતું નહીં ઠીક છે ભાઈ કારણ કે સેમ ટુ સેમ જ્યારે ઓપનરમાં પહેલી વાર ઉતરા ઠીક છે ભાઈ 4થી 5મી બોલમાં આઉટ થઈ ગયા છે એટલે ખૂબ ખરાબ પ્રદર્શન હતું અને બીજું જો હવે એની સામે તમે જોવા જાઓ કે હવે આરઆર ઠીક છે હવે આરઆરની હમણાં મેચ ચાલુ થાય એટલે તમે પછી કહું છું કે એનું રિઝલ્ટ કેવું આવશે ભાઈ મને નથી લાગતું કે ભાઈ સીએસકે જીતે ઠીક છે કારણ કે ચાલો દોસ્તો આગળ જોતા રહેજો કારણ કે જે થવાનું છે દોસ્તો ઇન્ટરેસ્ટિંગ થવાનું છે અને હાલમાં દોસ્તો મને એવું લાગે છે કે ભાઈ આરઆરને જીતવાની શક્યતા સૌથી વધારે છે ચાલો જોઈએ ભાઈ દોસ્તો મારી સીએસકે ફેવરેટ હતી પણ શું કરવું સીએસકે બહુ ઓછા રન માર્યા 127 રન મને લાગે ભાઈ 100 રન નહોતા થવાના ઠીક છે 127 રન માર્યા ભાઈ સારામાં સારું કહેવાય પણ હવે નથી લાગતું કે ભાઈ સીએસકે જીતે જોઈએ કેટલા રન મારે છે કે બંને કેવી બેટિંગ કરે છે ભાઈ મને લાગે છે કે ભાઈ રાજસ્થાન જ જીતવાનું છે
પણ હવે ભાઈ સીએસકે ખાલી 127 રન માર્યા છે, ખાલી 127 રન. હવે તો મને આશા નથી કે સીએસકે જીતે, તો છતાં આપણે ટ્રાય કરીએ. ઠીક છે ભાઈ, મને તો ભાઈ મારી તો સીએસકે ફેવરેટ છે, પણ હવે દોસ્તો બહુ ખાસ નથી લાગતું, કારણ કે ભાઈ MS ધોની પણ ઇન્જરીના કારણે દોસ્તો ગેમની બહાર નીકળી ગયા છે, અને સાથે સાથે દોસ્તો શિવમ દુબે પણ મેચની અંદર નથી. એટલે દોસ્તો મેચ પર દોસ્તો ઇન્ટરેસ્ટ રહ્યો જ નથી. એટલે ભાઈ કાંઈ નહીં, ચાલો ભાઈ આપણે હવે જોઈએ રાજસ્થાન કેટલું સ્કોરિંગ કરે છે, કારણ કે ભાઈ રાજસ્થાનમાં મને લાગે વૈભવ સૂર્યવંશી આખી મેચ બતાવી નાખશે. કાંઈ વાંધો નહીં, એની સાથે છે ભાઈ યશસ્વી જયસ્વાલ, જોઈએ હવે એ કેટલું સ્કોરિંગ કરે છે. અને મને તો લાગે ભાઈ 10 ઓવરની આજુબાજુ આખી મેચ પતી જાય, 10 કાં તો 12 ઓવરની આજુબાજુ દોસ્તો મેચ પતી જ જવાની છે. કાંઈ નહીં, જોઈએ હવે કેટલું કોણ જીતે છે. ભાઈ મને તો લાગે RR જીતવાનું છે. દોસ્તો તમે કઈ ટીમને સપોર્ટ કરો છો મને કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો, અને હું પણ તમે મને જરૂરથી જવાબ આપીશ. ભાઈ ચાલો ભાઈ, તમારા લોકોનો ઓપિનિયન શું હતો એ પણ મને કોમેન્ટમાં જણાવી દેજો, કારણ કે દોસ્તો આજનો જે બ્લોગ છે ને કાંઈ ફેમિલી બ્લોગ મેં નથી બનાવ્યો. આજે દોસ્તો મને એમ થયું કે ભાઈ આજે દોસ્તો સ્પેશિયલ મેચનો બ્લોગ બનાવો, કારણ કે ભાઈ આજે CSK આપણી ફેવરેટ છે, એટલે ભાઈ આજે CSKનો સ્પેશિયલ મેં બ્લોગ બનાવ્યો. ઠીક છે, કારણ કે દોસ્તો આ બ્લોગ કેવો લાગ્યો એ પણ મને જરૂરથી કહેજો. દોસ્તો વૈભવ સૂર્યવંશી દોસ્તો શું રમે છે યાર, દોસ્તો વાત પૂછોમાં. વૈભવ સૂર્યવંશી અને યશસ્વી જયસ્વાલ ભાઈ 30 બોલની અંદર 55 રનની પાર્ટનરશિપ પૂરી પણ કરી નાખી. જોઈએ આગળ ભાઈ, મને લાગે ભાઈ 12-13 ઓવરની પહેલાં પૂરું કરી નાખશે. દોસ્તો મારી લાઈફમાં પહેલી વાર મેં આ રીતે સ્પેશિયલ બ્લોગ બનાવેલો છે. કંઈ ચાલો દોસ્તો, આ ઇન્ફોર્મેશન સારી લાગે તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હતા તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો દોસ્તો ફરી પાછા મળીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય, આવજો.